વડોદરાના સુરસાગર તળાવ કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આવતીકાલે સવારે 5:30 વાગ્યે દાદાનો જન્મોત્સવ વિધિવત રીતે ઉજવાશે। સાથે ભવ્ય શણગાર અને ફૂલોના હિંડોળાના દર્શન થશે। દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ અને બપોરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે મહાપ્રસાદનું વિતરણ તેમજ રાત્રે સંગીતમય સુંદરકાંડ પાઠ યોજાશે। મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરના તમામ ભક્તોને દર્શન અને પ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે। સર્વ ભાઈ ભક્તોને આપણે જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આપણે તારીખ 26ના સવારના 6 વાગે રામનવમીથી આપણે અખંડ રામનામ ધૂનની શરૂઆત કરી હતી, જે આવતીકાલે હનુમાન જન્મોત્સવે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે। અને કાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે કાલે સવારે 5:30 દાદાના જન્મની આરતી કરવામાં આવશે તથા દાદાનો શણગાર કરવામાં આવશે તથા હિંડોળા કરવામાં આવશે ફૂલોના તથા ત્યારબાદ 6 વાગ્યાથી આપણે પ્રસાદનું વિતરણ ચાલુ થશે અને ત્યારબાદ બપોરે 4 કલાકે આપણે શ્રી સત્યનારાયણની કથા રાખી છે। ત્યારબાદ સાંજના સત્યનારાયણની કથાના બાદ 6 કલાકથી આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને રાત્રે 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડનો પાઠ બી રાખેલ છે। અને કાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 8 કલાકથી આપણે હનુમાન યાગનું બી આયોજન કરેલું છે। આ તમામના દર્શનનો લાભ લેવા મારે વડોદરાવાસી નમ્ર વિનંતી। જય સિયારામ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।